આપણે ત્રણ ત્રણ વખત ગાયત્રી મંત્ર બોલીશું. સ્માઇલ આપશું, આંખ બંધ કરી દઈશું. હા, અને હું બોલતો જઈશ એ પ્રમાણે અંદર કરતા જાજો. આંખ બંધ કરી દેજો. બે આંખની વચ્ચે આપણું અટેન્શન લઈ જાજો. પેલા જોઈ લ્યો કે કરોડરજ્જુ, હા, એક આંખ બંધ રાખીને એક સ્કેલ છે, લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ ઓફ ધ બોડી બે ઇક્વલી બેલેન્સ છે, એકે બાજુ વધારે વજન નથી. કરોડરજ્જુ બરાબર સ્કેલ છે, વજન કરવાનું સ્કેલ, અને બે બાજુ આપણે ઇક્વલી બેલેન્સ છે, રાઈટ અને લેફ્ટ. અચ્છા, બે આંખની વચ્ચે હવે અટેન્શનને લઈ જાજો. હવે આપણું કોઈક પ્રિય પાત્ર આપણી સામે છે, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, નાનો દીકરો, દીકરી, એ હસે છે આપણી સામે, એવું વિઝ્યુઅલાઇઝ કરો. સ્માઇલ, એની સામે સ્માઇલ કરો, જેમ એ આપણી સામે હસે છે, હસતો ચહેરો, હા, એની સામે સ્માઇલ કરો. જેમ નાનું બાળક હોય, હા, એ હસે, એની સામે આપણે હસીએ છીએ. આપણે બુઢા થઈ ગયા હોય તો આપણી ગર્લફ્રેન્ડની સામે હતો અંદરથી, અને એ હસતો ચહેરો બરાબર વચ્ચે સામે રાખો. હવે એ સ્માઇલ આપણે આપણા બોડીને આપવાનું છે. એટલે પેલા લઈ જાઓ ઉપર, માથાની ચોટી સુધી, અને ત્યાં ઘણું બધું બ્રેનની અંદર પડેલું છે, તો બ્રેનને સ્માઇલ કરો. સ્માઇલ ઇન્ટુ ધ બ્રેન. હવે ધીમે ધીમે નીચે આવો. બે આંખની વચ્ચે તો આપણે કરી લીધું. હવે જીભની અંદર સ્માઇલ કરો. જીભની ઉપરનો ભાગ, મોઢાની અંદર સ્માઇલ કરો. હસતો ચહેરો સામે જ રાખજો. એ હસે છે ને, આપણે એની સામે સ્માઇલ આપીએ. હવે ગળાની અંદર, થાઇરોઇડ, ગળાની અંદર. હવે ધીમે ધીમે નીચે જાઓ, હૃદયની અંદર, બે ફેફસાની અંદર,
સ્માઇલ આપતા જાઓ. બરાબર, ચહેરો સામે છે, એ હસે છે, આપણે સામે હસીએ છીએ. કરોડરજ્જુની અંદર ઉપરથી નીચે સ્માઇલ આપતા જાઓ. નાભીની અંદર સ્માઇલ. ત્યાં ઘણા ગ્લેન્ડ્સ છે. જમણી સાઈડ લીવર, ડાબી સાઈડ સ્પ્લીન. સ્માઇલ. લીવરની અંદર સ્માઇલ આપો. સ્પ્લીનની અંદર પાછળ બે કિડનીઝ છે, બે કિડનીઝને સ્માઇલ કરો. કિડનીઝની ઉપર એડ્રેનલ ગ્લેન્ડ્સ છે, બે એડ્રેનલ ગ્લેન્ડ્સ નાના. બરાબર, સ્લોલર પ્લેક્સસમાં વચ્ચે પેનક્રિયાસ છે, પેનક્રિયાસને સ્માઇલ આપો. જરા બરાબર સરખું શુગર બનાવતું થઈ જાય, આપણને ડાયાબિટીસ ન થાય. હસતો ચહેરો સામે રાખજો. આપણે હસીએ છીએ. હવે આંતરડામાં, પેટની અંદર જનનેન્દ્રિયમાં, શિવની, ગુદ્દાનો ભાગ. સ્માઇલ કરતા જાઓ. હવે ધીમે ધીમે પાછળથી ઉપર આવો. સ્માઇલ કરતા જાઓ કરોડરજ્જુની અંદર. અને ફરીથી બ્રેનમાંથી ફરી અને ફરીથી બે આંખની વચ્ચે સામે હસતો ચહેરો છે, સ્માઇલ. હવે ધીમેથી આંખ ખોલીએ આપણે. 2-3 દિવસની શિબિર છે. આજે 22, 23, 24 અને 25. આ હસતો ચહેરો સામે રાખજો. એટલે ક્યાંય ગમે ત્યારે કોઈની ઉપર ગુસ્સો આવે તો સમજવાનું કોઈક હસે છે આપણી સામે. રાઈટ. હું સમજુ છું કે ઘણા લોકો 3 સ્ટેપ ઘણા વખતથી કરે છે અને કોન્શિયસ સ્લીપે કરે છે. આ વખતે આ 2-3 દિવસની અંદર કોન્શિયસ સ્લીપનો જરાક પ્રયોગની વધારે ગહેરાઈમાં જવું છે. જે લોકો ન સમજતા હોય એ લખી લે જ્યારે વારો આવે. હું સમજુ છું કે 3 સ્ટેપ તમે એટલીસ્ટ 5-10 કલાક રોજ કરતા હશો. એટલે તમારું મશીન ચાલુ હશે, હવે તો મશીન બની ગયા છે, પ્રેક્ટિકલ છે. 3 વસ્તુ આ શિબિરમાં આપણે લાલ પેન કરો. આ ત્રિવેણી સંગમ છે. કંઈ પણ આપણે કરવું હશે તો આ 3 બંધ કરો. આ 3 વગર નહીં થઈ શકે. હવે આ 3 ને કઈ રીતે મેળવવા, કઈ રીતે એનું મિક્સિંગ કરવું અને એમાંથી રસોઈ કેમ પકાવી એ આપણે આ 2 દિવસમાં શીખવાની જરૂર છે. એમ કહેવાય છે કે 1004ની સાલની અંદર બોધિધર્મ ચાઇના ગયો અને ચાઇના ગયો પહેલી વાર બુદ્ધિઝમ ઇન્ડિયાની બહાર ગયું. ત્યાં સુધી બુદ્ધની પરંપરા ઇન્ડિયામાં જ ચાલતું હતું, દેશની અંદર. અને બોધિધર્મ ચાઇના લઈ ગયો. બોધિધર્મ આમ બહુ એડેપ્ટ હતો. જે આપણે કરાટે શીખીએ છીએ એ રીતે કલારીપેટનો પોતે વોરિયર હતો, માસ્ટર હતો કલારીપેટ. એટલે એ હજી કેરેલાની અંદર કલારીપેટની કલા ચાલે છે. હવે બહુ આપણે કદાચ ટચ ચોલી ઓથનનું નામ સાંભળ્યું હશે. ટચ ચોલી ઓથન કલારીપેટનો મોટો વોરિયર હતો. એટલે
એ કલારી પેટનો મોટો માસ્ટર હતો અને બુદ્ધની પરંપરામાં અને ચાઇના ગયો ચાઇનાની અંદર 9 વર્ષ રહ્યો પછી એને હોમ સિકનેસ થઈ ગયું કે મારે દેશ પાછું ફરવું છે. એને ગમતું નતું ચાઇનાની અંદર. અને 9 વર્ષમાં જે શિષ્ય હતા એ શિષ્યને ભેગા કર્યા કે હવે કોને સોંપવું. એટલે એને એના શિષ્યને અમુક પ્રશ્ન પૂછ્યા. શિષ્યએ શું જવાબ આપ્યા એની ઉપરથી એમને નક્કી કર્યું. એને પૂછ્યું કે સત્ય શું છે. એટલે એક શિષ્ય ઉભો થયો, એનું નામ હતું ડોફુકુ. હા, એને કીધું મારી ઓપિનિયનની અંદર, એટલે હું જ્યાં સુધી મારું માનવું છે કે જે સત્ય છે એમાં પોઝિટિવ કે નેગેટિવ નથી, એમાં સાચું ખોટું જેવું કઈ છે નહીં. સત્ય આ રીતે ચાલે છે, જ્યાં સત્ય આવી જાય છે ત્યાં સાચું ખોટું નથી. એને કીધું મારું માનવું છે આ રીતે. એટલે બોધિ ધર્મએ કીધું આઈ ગીવ યુ માય સ્કિન, હું મારી આપું છું. પછી એક નન ઊભી થઈ, સોજી એનું નામ હતું, અને એને કીધું કે આનંદને એક વિઝન હતું. બુદ્ધનો મોટો ભાઈ આનંદ એ જોયેલું કે સ્વર્ગ કેવું હશે, એની એક કલ્પના હતી સ્વર્ગની. અને એને કીધું કે એક સ્વર્ગ જે છે આનંદે જે જોયેલું એ જ સત્ય છે અને હંમેશા માટે ચાલ્યા જ કરે છે. ત્યાં કઈ પૂરું નથી થતું, ત્યાં સમય જેવું કઈ છે. બોધિધર્મ જરા વધારે ખુશ થયો, કીધું કે આઈ ગીવ યુ માય ફ્લેશ, હું મારું અંદરનું માંસ મજ્જા તને આપું છું. પછી ડાઈકુ કરીને એક શિષ્ય ઉભો થયો કે 4 જે તત્વ છે, રૂપ, સ્પર્શ, રસ, જે 4 તન્માત્ર છે, 4 તત્વ ના તન્માત્ર, એ શૂન્યતામાંથી પેદા થાય છે. એ જે 4 તત્વ છે એ શૂન્યતામાંથી પેદા થાય છે અને એની અંદર સમાઈ જાય છે. એ જે શૂન્યતા છે એ જ મારા ઓપિનિયનમાં, પાછું શબ્દ એને એવો વાપર્યું ઓપિનિયનમાં. ઓપિનિયન શું કહેશું ગુજરાતીમાં? હા, મારા મતે એ જ સત્ય છે. તો એને કીધું મારા હાડકા હું તને આપું છું. છેલ્લે એકા કરીને એક શિષ્ય હતો, એને ગુરુને પગે લાગ્યો અને શાંતિથી બેસી ગયો અને એને કીધું આઈ ગીવ યુ માય મેરો, એટલે હાડકાની અંદર મજ્જા. હા, મારે મજ્જા તને આપું છું. હવે આની ઘણી બધી ફિલોસોફી થઈ છે, એટલે એમાં મારે જવું નથી. પણ આ 4 જણા બોધિ ધર્મના સક્સેસર્સ થયા અને જે ચાઇનાની અંદર બુદ્ધિઝમનો ફેલાવો કરવા વાળા આ 4 જણા. સેક્સ એનર્જી ત્યારે એનો રસ્તો બદલાવે છે. સેક્સ એનર્જીની એક ખાસિયત છે કે હંમેશા એ બહાર તરફ જાય. ભગવાને એને બનાવ્યું નથી. એને જો અંદર તરફ જવું હોય તો કોઈકનો આધાર લઈને અંદર જવું પડે. એની પોતાની સ્વભાવની અંદર નથી અંદર જાઓ. એને જો અંદર કોઈક માર્ગ ઉપર આપણે એને ફેરવવું હોય સેક્સ એનર્જીને, તો એનો પોતાનો એ સ્વભાવ. તો કોઈકનો હેલ્પ લઈને, એ જેની હેલ્પ લે છે એને આપણે કહીએ છીએ પ્રાણ તત્વ. પ્રાણને પ્રાણની ઉપર એ ક્લિંગ કરીને અને એ ચાલી શકે. પણ પ્રાણનો નિયમ છે, પ્રાણ ટકતું નથી શરીરમાં ટકતું, ક્યાંય ટકતું નથી પ્રાણ. એટલે પ્રાણ ક્યાં જાય છે? તો પ્રાણને આપણો વિચાર જોડેલો છે. જ્યાં આપણો વિચાર ત્યાં આપણો પ્રાણ. મારો અત્યારે અહીંયા બેઠો છું, પણ મારો વિચાર ક્યાં છે? કે અર્થક્વેક થશે તો મારા ઘરનું શું થશે? તો મારું પ્રાણ ક્યાં છે? ત્યાં છે, અહીંયા નથી. અને હું સેક્સ એનર્જી ફેરવવાની વાત કરું, રાઈટ? તો મારું
અત્યારે વિચાર ક્યાં છે? મારા બેંક બેલેન્સમાં છે. કેટલું છે? આમ 100 રૂપિયા બેંકમાં, હવે 101 ક્યારે થશે? આજે જરાક શેર બજારમાં કંઈક કરી લો તો કાલે 101, તો મારું પ્રાણ ત્યાં છે. એ પ્રાણ કોન્સન્ટ્રેટેડ એટલે અટેન્શન એટલે મારું ધ્યાન. મારું ધ્યાન જ્યારે કોન્સન્ટ્રેટ થાય છે ત્યારે પ્રાણનું કોન્સન્ટ્રેશન ઓટોમેટિક થાય. આ ત્રણેય વસ્તુ પહેલા આપણે સમજશું, પછી પ્રેક્ટિકલમાં ઉતરવાની કોશિશ કરશું. તો એ પ્રાણનો સહારો લઈને આપણે સેક્સ એનર્જીને પાછળ ફેરવી શકીએ. જે એનો સ્વભાવ છે, મૂળભૂત સ્વભાવ બહાર જવાનો. નદીનો સ્વભાવ શું છે? દરિયાને મળવાનો. નદીને આપણે કહીએ કે ભાઈ તું પાછો પહાડ ઉપર જા, તો એ શક્ય નથી. એને કોઈકનો સહારો લેવો પડે. એ નદી એ જો પાછું જવું હોય તો કોઈકનો સહારો લેવો પડે. એવી જ રીતે આ સેક્સ એનર્જીનો સ્વભાવ છે ઓલવેઝ ટુ ફ્લો આઉટ. તો એને પ્રાણનો જો સહારો આપણે આપીએ, અને સમજવું પડે પ્રાણને, એમને મને સહારો ન આપી શકાય. સહારો અને કોઈ ચોક્કસ માર્ગે જો એને ફેરવી શકીએ તો એ શક્ય બને. બીજું શું છે કે બધું હું બોલી તો જાઉં, પણ આ ડેલી કરવું પડે છે. બોલવામાં બહુ ઈઝી છે. અત્યારે હું બધું બોલી નાખવાનું છું 2-3 દિવસની અંદર, રાઈટ? શું સેક્સ એનર્જીનું થશે એ બધું બોલી નાખીશ, પણ કરવાનું છે રોજ 15 થી 20 મિનિટ. એ 15-20 મિનિટ કોન્શિયસ સ્લીપ પેલા તમારે કાઢવાના છે, મારે કાઢવાના છે આપણી સાથે. હું તો ઓલરેડી 1.5 મહિનાથી કાઢું છું, અને 1.5 મહિના જરાક આગળ છું તમારાથી. તો એ આપણે રોજ એ 15-20 મિનિટ જે કોન્શિયસ સ્લીપમાં એન્ટર થાય છે, એ આ પ્રયોગ કરવા માટે આપણે કાઢવા, આ સેક્સ એનર્જીના સર્ક્યુલેશન. પછી ઘણું બોડીની અંદર થવામાં આપણે જે કરવાનું છે એની એ જ વસ્તુ રોજ આ એનર્જીને ફેરવવાનું. બીજું, આ સેક્સ એનર્જીને રેગ્યુલેટ કરવું બહુ અઘરું છે. એ બહુ ખતરનાક વસ્તુ છે. એ રેગ્યુલેટ નથી થતું. જેમ આપણું ગેસનું એક રેગ્યુલેટર છે, તો એ ગેસ જે એકદમ ખતરનાક છે બાટલાની અંદર, એ રેગ્યુલેટ થાય છે, બરાબર? ભડકો નથી થઈ જતો. આપણે જેટલું ઠંડુ ગરમ કરવું હોય એ કરી શકીએ. તો આનું રેગ્યુલેશન 3SRB ના રિધમમાં છે. એ રેગ્યુલેટરી ફેક્ટર છે. તો 8-10 કલાક જો બ્રીધિંગમાં રિધમ નહીં હોય તો આ પ્રયોગ નહીં થાય, રેગ્યુલેશન નહીં થાય. કરવા કંઈક જશું, પ્રાણ ક્યાંક બીજે જશે, એની સાથે સેક્સ એનર્જી એ જશે ને અટેન્શન એ જશે. એ અટેન્શન ક્યાંક જશે, એની સાથે પ્રાણ એ ચાલ્યું જશે. તો આપણા એફર્ટ્સ બધા નકામા જશે. તો મિકેનિકલી આ જે આપણે બનાવ્યું છે એ તમે તમારી પાસે રાખવા માંડો આ ગેજેટને, અને જેટલું બની શકે 3SRB નું રિધમ રોજ ચાલ્યા કરે. તો શું થશે કે એ સેક્સ એનર્જી જેમ અંદર એની યાત્રા શોધશે, એમ ઘણું બધું અંદર થવા માંડશે. પહેલી વસ્તુ શું થશે કે હીલિંગ થવા. આપણા બધા રોગ જે છે એને કેમ મટાડવા, એક એક જગ્યા ઉપર આપણે, કારણ કે આ એક યાત્રા છે અહીંથી જંકેશ્વરથી દિલ્હી. તો આપણે એક એક સ્ટેશન જે વચ્ચે આવે છે અને પાછા આવીએ છીએ, અને એક એક સ્ટેશન જાય છે એક રસ્તે, આવીએ છીએ બીજા રસ્તે, રાઈટ? જાય છે આપણે જયપુરથી, આવશું આપણે આગ્રા ને ભરતપુર થઈને આવશું, જયપુર અલવર એ રસ્તે જશું. તો એ એક એક જગ્યાએ આપણે શું શું હીલિંગ કરી શકીએ, એક એક સ્ટેશનની અંદર આપણી સાયકિક સ્ટેટ શું છે, મગજની સ્થિતિ શું છે એ જોશું, એની લીધે કયા રોગ ઉત્પન્ન થાય છે. અને જ્યારે સેક્સ એનર્જી જયપુર પહોંચે છે ત્યારે એ રોગો કઈ રીતે મટે છે એ આપણે જોશું. એ સાયકિક સ્ટેટ આપણી કઈ રીતે સરખી થાય છે. હવે એક વખત અંદરના રોગ આપણા હીલ થવા માંડે છે, મેન્ટલ સ્ટેટ હીલ થવા માંડે છે, બેલેન્સ આવી જાય છે,
પછી સેક્સ એનર્જીમાંથી અમુક ઇસેન્સ નીકળવા માંડે. જેમ આપણે ઘણા બધા ફૂલ ના એક અત્તર કરીએ છીએ, તો આટલા ફૂલ હોય તો એક ડ્રોપ ઓફ અત્તર થાય. એવી જ રીતે આ સેક્સ એનર્જીમાંથી અમુક ઇસેન્સ નીકળવા માંડે. એ ઇસેન્સ નું પહેલું મુકામ એની જગ્યા પોતે શોધ, ધ સ્કિન. પહેલું એનું મુકામ કયું છે? ધ સ્કિન. એટલે બોધિધર્મએ શું કીધું કે આઈ ગીવ યુ માય સ્કિન. તું અહીં સુધી પહોંચ્યો છે, એને કહી દીધું કે તારી એનર્જી ઉપરના રાસ્તે તે તો નદીને વાળી નાખ્યું છે, પણ તું અહીં સુધી પહોંચ્યો. એને શું કીધું ઓલા બિચારા કે ઇન માય ઓપિનિયન, એનો અનુભવ નતો, સત્યનો અનુભવ નતો. ઇન માય ઓપિનિયન. તો સેક્સ એનર્જી ચામડી સુધી આવી ગઈ હતી. 9 વર્ષ ભેગા રહ્યા હતા શિષ્ય અને ગુરુ. 9 વર્ષ ભેગા રહે તો ઘણું બધું થઈ જાય. તો ઇન માય ઓપિનિયન, મારા મતે આ છે સત્ય. એને કીધું કે જ્યાં પોઝિટિવ અને નેગેટિવ નથી. એટલે એ વ્યક્તિ અટ્રેક્શન અને રિપલ્શન થી મુક્ત થઈ ગયો. ચામડી સુધી જયારે સેક્સ એનર્જી આવે છે, રાગ અને દ્વેષથી આપણે મુક્ત થઈ જાય છે. અટ્રેક્શન અને રિપલ્શન. હું સારી વસ્તુ જોઉં છું, ઓટોમેટિકલી ખેંચાવું. સારી સ્ત્રી જોઉં છું, ઓટોમેટિકલી ખેંચાવું છું. કોઈકની સારી ગાડી જોઉં છું, ઓટોમેટિકલી મને જેલસી થવા માંડે છે. આ જે ખેંચાણ અને રિપલ્શન, અટ્રેક્શન, ખેંચાણ અને રિપલ્શન, અપાકર્ષણ, રિપલ્શન, એ એના જે નિયમ છે એનાથી એ મુક્ત થઈ ગયો. સેક્સ એનર્જી એની ચામડી સુધી પહોંચી ગઈ છે. બીજી ઓલી નને શું કીધું? આનંદ સાઇટ ઓફ ધ બુદ્ધ લેન્ડ. એને કંઈક અંદરનું બ્લિસ નો અનુભવ થયો, આનંદનો અનુભવ થયો, એક સ્વર્ગનો. એને કંઈક, ભલે એના ઓપિનિયન. તો એ સેક્સ એનર્જી હવે ચામડીથી જયારે પાછી જાય છે અને માંસ મજ્જામાં એક થવા માંડે છે, લોહીમાં એક થવા માંડે છે, લોહીની અંદર એની મેગ્નેટિઝમ આવી જાય છે, તો એક આપણી પોતાની એક સેન્સિટિવિટી આવે છે. હું એક હોટેલમાં રહેવા જાઉં અને એક રાત હું હોટેલમાં રહી જાઉં, તો હું શું કહું? કે હું કહીશ કે આ મારું ઘર છે? હું એમ નહીં કહું. હું કહીશ કે આઈ ઓક્યુપાઈડ ધ રૂમ ફોર 1 નાઇટ. એક રાત માટે આ રૂમની મેં ઓક્યુપાય કર્યું. રાઈટ? કે હોટેલ વાળા શું કહેશે કે અમારું ઓક્યુપન્સી રેટ. તમારું હોટેલ કેમ ચાલે છે? કે અમારું ઓક્યુપન્સી રેટ છે 125. એટલે હંમેશા બુક્ડ જ હોય છે. 25 જણાને પાછું જવું પડે છે. 100 જણા આવે છે, 25 જણાને પાછું જવું પડે છે. એવી જ રીતે એ હોટેલ રૂમ ઓક્યુપાય કરવું. મજા સુધી સેક્સ એનર્જી આવે છે ત્યારે મને એમ લાગે છે કે હું તો આ શરીરમાં નથી, આ તો ખાલી એક હોટેલ રૂમ એક રાત માટે હું ઓક્યુપાય કરું. પર ક્ષણ એની મને સેન્સિટિવિટી રહે છે, સેન્સિંગ. આ તો એક શરીર છે પણ એને હું ખાલી એક હોટેલ. ડિફિકલ્ટ છે. અત્યારે હું ઘરમાં જાઉં છું તો એમ મને નથી થતું કે આ ઘરને હું ઓક્યુપાય કરું છું. કોઈ બીજું આવે તો મને એમ થાય કે આ મારું ઘર છે, આ કેમ અહીંયા આવ્યો? એટલે પગ શું કામ મૂક્યું? આ ગાય ભેંસો ફરિયામાં કેમ આવી ગઈ? રાઈટ? ઓક્યુપન્સી નો બોધ ત્યાં નથી થતું. શરીર તો બહુ દૂરની વાત. તો જ્યારે માંસ મજ્જામાં ત્રીજાએ કીધું કે એ જે 4 તન માત્ર છે, એ 4 તન માત્ર. તન માત્ર શું છે? અઘરું છે જરાક સમજ. આપણે જરાક તન્માત્રની ગહેરાઈમાં જશું જ્યારે બ્રેઇન, એનર્જી આપણી બ્રેઇન સુધી પહોંચશે ને, કારણ કે બ્રેઇન ની અંદર બધું આવશે આ તન્માત્ર, એટલે ત્યારે થોડીક એની ગહેરાઈમાં જશું. તો 4 તન્માત્ર એને કીધું. કયા તન્માત્ર એને કીધા? રૂપ, ફોર્મ. હું જોઉં છું રૂપ છે, પણ મને રૂપનો બોધ કોઈ દિવસ થતો નથી.
મને હંમેશા એક પર્ટિક્યુલર ફોર્મનો બોધ થાય. ઝાડ તો ઝાડ, પણ ઝાડની અંદર જે રૂપ છે એનો અનુભવ નથી થતો, કારણ કે એ ઇન્દ્રિય મારી જાગેલી નથી. એને તન્માત્ર કહેવામાં. આ ભરતભાઈ છે તો એ ભરતભાઈનો મને અનુભવ થાય છે, પણ ભરતભાઈ જે રૂપ જ છે એ રૂપ ને એ ઝાડનો રૂપ એક જ અનુભવ છે. આ સમજાય છે? રૂપનો અનુભવ બધે ઇન્ટેન્સિટીમાં ફરક હોય, વધતું ઓછું હોય. એ જે રૂપનો અનુભવ મને નથી થતો. આ પકડાય છે એટલે એ કહે છે કે રૂપ. હવે એ જરા વધારે આગળ પહોંચી ગયો. આ સેક્સ એનર્જી ક્યાં ગઈ? હાડકામાં ગઈ. હવે એને 4 તન્માત્ર નો બોધ થવા માંડ્યો એ જગ્યાએ. તો એ કહે છે કે રૂપ ડિફિકલ્ટ. આપણને ઓલવેઝ પર્ટિક્યુલર નો જ અનુભવ થાય છે. આ ભાઈ છે, આ ઝાડ છે, આ નદી છે, આ બધાય રૂપ છે. એની અંદર જે રૂપ સમાયેલું છે તન્માત્ર, એનો સ્વાદ જ કંઈક જુદો છે. એને એમાંથી કાઢવું પડે. જેમ સાયન્સ ફિઝિસિસ્ટ એટમને તોડી અને સબ એટોમિક પાર્ટિકલ્સને શોધે છે, એવી રીતે આ જે તન્માત્ર રૂપનું છે એ નદીની અંદર સબ એટોમિક પાર્ટિકલ છે. એ આ રૂપની અંદર સબ એટોમિક પાર્ટિકલ જોઈએ. એની માટે સેન્સિટિવિટી જોઈએ. તો જ્યારે એ સેક્સ એનર્જી એ હાડકા સુધી પહોંચે છે ત્યારે એ સેન્સિટિવિટી 4 તન્માત્રની જાગે. રૂપ, સ્પર્શ. મને અત્યારે ઠંડાનો સ્પર્શ એક લાગે છે કે આ તો ઠંડુ છે, આ ગરમ છે, આ પવન છે, આ સારું છે, આ ખરાબ છે, આ માટી છે, આ પથ્થરો છે, રાઈટ? સ્પર્શ. પણ આ બધાય જે ઇન્દ્રિય જેને ખાલી સ્પર્શનો જ સ્વાદ આવે છે, એને ત્યાં પર્ટિક્યુલર નથી કે આ પથ્થર છે કે આ પાણી છે કે આ પવન છે. જસ્ટ એને સ્પર્શ એટલે શું? સ્પર્શની ઇન્ટેન્સિટી, એનું તન્માત્ર, એનું સબ એટોમિક પાર્ટિકલ. એ રસ, સ્વાદ. લવરનો અલગ છે, પત્નીનો અલગ છે, બધા જીવન. પણ એ સ્વાદ જ્યાં સ્વાદ પોતે ઊભું થાય છે, નીકળે છે, એનું સ્ત્રોત ક્યાં છે? જ્યાં સ્વાદ નીકળે છે ત્યાં કોઈ સ્વાદ અલગ નથી. અને ગંધ તો આપણે કહેશું ગુલાબનું સુગંધ અલગ છે, વરસાદ પડે છે માટીનું સુગંધ અલગ છે, બરાબર? પાણીમાં જાઉં છું તો એનો સુગંધ અલગ છે. ગુરુએ શરીર છોડી દીધું, સુગંધ રહી ગઈ. અલગ અલગ સુગંધો હોય છે જીવનની અંદર. તો પણ એ સુગંધનો મૂળ ક્યાં છે? એને કીધું કે આ એક શૂન્યતામાંથી આવે છે. શૂન્યતામાંથી નથી આવતું, પણ એ ભાઈને આગળ દેખાતું નથી. આગળ છે કંઈક, શૂન્યતા હજી આગળ છે, પણ એટલી એની ગહેરાઈ સબ એટોમિક, એના 5 ઇન્દ્રિય સબ એટોમિક લેવલ સુધી પહોંચી ગયા, તન્માત્રની દુનિયામાં પહોંચી ગયા. સેક્સ એનર્જી હવે એના હાડકામાં આવી ગઈ. હવે છેલ્લો એ સાયલન્ટ રેજ, ધ સાયલન્ટ એરિયા, બિંદુ, જે આપણો ગુરુ છે. એ સેક્સ એનર્જી જ્યારે મજ્જાની અંદર પહોંચે છે એ હંમેશા માટે ત્યાં રહે છે. નવો જન્મ આપણે લઈએ છીએ એ જ મજ્જા લઈને આપણે જન્મ, એ જ એનર્જી લઈને. એ હવે સાયલન્ટ એરિયા, ત્યાં બધું ગાયબ થઈ જાય છે. હવે કઈ બોલવા જેવું એ બોલી નથી શકતો, કારણ કે ત્યાં કોઈ અનુભવ નથી. એ 5 ઇન્દ્રિયથી ચાલુ એમને કર્યું અનુભવ લેવાનું. 5 ઇન્દ્રિયમાંથી સબ એટોમિકમાં ગયો, 5 તન્માત્રમાં ગયો. 5 તન્માત્ર જ્યાંથી નીકળે મને એને ખ્યાલ ગયો કે હવે ત્યાં અનુભવ લેવા માટે કોઈ પણ સાધન નથી મારી પાસે. ન બ્રેઇન છે, કારણ કે બ્રેઇન ત્યાં જઈ નથી શકતું. કોઈ આંખ જેવું, 5 ઇન્દ્રિય જેવું કોઈ સાધન નથી. અહંકાર નથી જઈ શકતું, મન નથી જઈ શકતું. કયો સાધન લે ત્યાં હું રેકોર્ડ કરું કે આ અનુભવ હતો?
હા, કોઈક સાધન હોય તો કહી શકે કે આ અનુભવ લેવા માટે પણ સાધન જોઈએ ને. આપણે લેબોરેટરીમાં જોવું હોય તો માઇક્રોસ્કોપ તો જોઈએ ને. આપણે વધારે ને વધારે ગહેરાઈમાં જવું હોય તો એક પોઈન્ટ એવો આવે છે કે માઇક્રોસ્કોપ ફેંકીએ તો પછી શેનાથી અનુભવ લેવું? કઈ છે જ નહીં આપણી પાસે. બ્રેનને મૂકી દીધું, મનને મૂકી દીધું, 5 ઇન્દ્રિયોને મૂકી દીધું, બુદ્ધિ મૂકી દીધું, અહંકાર મૂકી દીધું, ચિત્ત મૂકી દીધું. એ જે બધું અનુભવ લઈ શકતું હતું એ અનુભવ છે પણ લેવા વાળું કોઈ નથી. એટલે એ શાંતિથી બેસી છે. એને કીધું સેક્સ એનર્જી તારા મજા સુધી પહોંચી ગયું છે. સેક્સ એનર્જીની યાત્રા છે જે આપણે હવે 2-3 દિવસમાં ચાલુ કરવું છે. હવે આપણે ચાલુ ક્યાંથી કરવાનું છે? જ્યાં એ એનર્જી પેદા થાય છે, જે જગ્યામાં એ એનર્જી પેદા થાય છે. હવે એની ફિઝિકલ એરિયા તો આપણે પછી જોશું. પોઈન્ટ નંબર 14. હા, પોઈન્ટ નંબર 14. પુરુષની અંદર ટેસ્ટિસ, હા, સ્ત્રીની અંદર હા જે 2 અંડ છે, હા, એના કઈ રીતે એરિયા શોધવા એ પછી જોશું આપણે. ત્યાંથી આપણે ચાલુ કરશું. હવે એ એનર્જીને લઈ જવાનું છે ક્યાં? 1 નંબર સુધી. 1 નંબર એટલે પેરિનિયમ, શિવની નિયમ. એ એનર્જીને એ એરિયા સુધી લઈ જવાનું છે, પેરિનિયમ સુધી. આપણી યાત્રા ક્યાંથી ચાલુ થાય છે? પેરિનિયમથી ચાલુ થાય છે. પેરિનિયમ ત્રિવેણી સંગમ છે. ત્યાં 3 એનર્જી ભેગી થાય છે: પ્રાણ, સેક્સ અને હું એ પ્રાણને મળવા જાઉં, જેને તાવડિયાજી આઈડેન્ટિકલ મેમરી પેટર્ન છે. એનર્જી ઓફ અવેરનેસ. હા, એ એનર્જીની અવેરનેસ આપણે હમણાં નામ ખાલી આપ્યું છે અટેન્શન. બહુ પરફેક્ટ નામ નથી પણ આપણે એને નામ હમણાં આપશું અટેન્શન, કે મારું ધ્યાન ત્યાં છે. આ 3 વસ્તુનું ત્રિવેણી સંગમ પેરિનિયમમાં થાય છે. 1 નંબરના પોઈન્ટ ઉપર થાય છે. અચ્છા, હવે સેક્સ એનર્જી જે છે એની અંદર શું શું છે એ આપણે પેલા જોઈ લઈએ. હવે આ જે 3 વસ્તુ ભેગી થાય છે ત્યાં 3 જુદી વસ્તુઓ છે. પ્રાણ જુદું છે, સેક્સ એનર્જી જુદું છે, અવેરનેસ કે અટેન્શન એ જુદું છે. બરાબર? અને ત્રણેયની ગતિ અલગ છે. ત્રણેયની ગતિ અલગ છે. આપણે જોયું સેક્સ એનર્જીની ગતિ કેવી છે? હંમેશા ગોઈંગ આઉટ, ફ્લોઈંગ આઉટ. હા, નદીને સમુદ્રને જ મળે. સેક્સ એનર્જી પાછું ન જઈ શકે. રાઈટ? હવે પ્રાણની ગતિ કેવી છે? આપણે પ્રાણ લેશું એમ કહેવાય છે કે બ્રહ્મએ ઉત્પત્તિ કઈ રીતે કરી? આ સંસારનું ઉત્પત્તિ કઈ રીતે કરી? તો એને કહેવાય છે કે એનું બેઝિક માટી શું હતું? એને તાવડિયાજીએ નામ આપ્યું ચિત્તી શક્તિ. ચિત્તી શક્તિ એટલે પ્રાણ. ચિત્તી શક્તિ એટલે પ્રાણ. કહેવાય છે કે 2 રીતે એમને પ્રાણની આકાર આપ્યા. એક આકાર રીતે એટલે જુદી જુદી વસ્તુઓ, 3 લોક બનાવ્યા, 3 લોકની વસ્તુઓ બનાવી, ઝાડ, પાન, નદી, આ તે એ પ્રાણમાંથી બની ચિત્તી શક્તિ. અને આ બધું જે ચાલે છે એ કઈ શક્તિથી ચાલે છે? આપણું પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ પર, પૃથ્વી છે એ પ્રાણથી બનેલું છે અને એ સૂર્યની આજુબાજુ ફરે છે એ કઈ શક્તિથી ચાલે છે? એ પ્રાણ શક્તિથી ચાલે છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ? સૂર્ય એનું તેજ આપી શકે છે એ કઈ શક્તિથી આપી શકે છે? એ પ્રાણ શક્તિથી આપે.
જે ગ્રહ છે એ સૂર્યનું તેજ લઈ અંદર ટ્રાન્સફોર્મ કરી અને પાછું આપે છે, એ કયું શક્તિ છે? એ પ્રાણ શક્તિ. તો આ જે પ્રાણ શક્તિ જે શક્તિ રૂપે છે, હા, રૂપ તરીકે નહીં, હા, જે શક્તિ રૂપ જે પ્રાણ શક્તિ છે એની એક ગતિ છે. એ ગતિ કેવું છે? પૃથ્વી ફરે છે એનું ગતિ કેવું છે? પીરિયોડિક, સાયક્લિકલ. પ્રાણની ગતિ કેવી છે? સાયક્લિકલ. ઇટ ઓલવેઝ મૂવ્સ ઇન સાયકલ્સ. આપણે કે બજારના સાયકલ્સ છે. હા, તો શું ચાલે છે એની અંદર? પ્રાણની ગતિ. એ સાયક્લિકલ છે. આજે ઉપર, કાલે નીચે. સાઇન વેવ. બરાબર છે, સાયક્લિકલ છે. પાણી કેમ ચાલે છે? વેવ લાઈક મૂવમેન્ટ. હા, સાયક્લિકલ. આ પકડાય છે. આપણું જીવન કઈ રીતે ચાલે છે? સાયક્લિકલ. નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા ઇન ધ સોઇલ. હા, હવા નાઇટ્રોજન લે છે. નાઇટ્રોજન સાયકલ, કાર્બન સાયકલ. એની ઉપર આપણી, હા, આપણું જીવન ચાલે છે. તો પ્રાણની ગતિ કેવી છે? સાયક્લિકલ, પીરિયોડિક. તો આ જે પ્રાણની ગતિ છે સાયક્લિકલ, હા, કભી ઉપર કભી નીચે, હા, એનો આપણે ઉપયોગ કરીએ. એનો ઉપયોગ કરીએ. એનો ઉપયોગ કરીએ તો શું થાય કે જ્યારે હોય એની ઉપર એનર્જીને મૂકી દઈએ તો સેક્સ એનર્જી ઉપર તરફ ચાલવા માંડે. એની અંદર ઇમોશનલ એનર્જી છે. કાર્ડિયક એટલે હાર્ટ, હા, ભાવ શક્તિ છે. એ વાઇટામિનની અંદર જેનેટિક શક્તિ છે. એ સ્પેસ, જેનેટિક એટલે સ્પેસ અને ટાઈમ જે છેદી શકે. આ સમજાય છે? મારી સેક્સ એનર્જીને આપણે શું કહીએ? જેનેટિક એનર્જી. શું કામ સેક્સ? કારણ કે એક નવો બાળકનું ક્યાંકથી નિર્માણ થાય છે, ક્યાંથી કોઈ બીજા આયામમાંથી. હા, મૃત્યુની એનર્જીને આપણે શું કહેશું? જેનેટિક એનર્જી. મને કોઈક બીજા આયામમાં ફેંકી દે છે, હા, જ્યાં દેશ અને કાલ બદલાઈ જાય છે. તો કોઈક દેશ અને કાલમાંથી જે લઈ આવી શકે અને દેશ અને કાલમાં મોકલી શકે એને જેનેટિક એનર્જી કહેવાય. કાવડિયાજી એને નામ આપ્યું જેનેટિક. આ જે ચાર સાયકિક એનર્જી એક એકની જોડે જોડાઈ જાય છે જ્યારે શ્વાસ સરખું લેવાય છે, જ્યારે આપણું અટેન્શન સરખું હોય છે. એટલે શ્વાસની યાત્રા એટલે પ્રાણની યાત્રા, અને 5 ઇન્દ્રિયોની યાત્રા એટલે પ્રાણ પ્લસ અટેન્શનની યાત્રા. આ જ્યારે યાત્રા આ રીતે થાય છે ત્યારે ખાલી સેક્સ એનર્જી ફિઝિકલ નથી નીકળતું બ્લડ સ્ટ્રીમની અંદર. જે આપણે લઈ જઈએ છીએ એ ફૂલ ઓફ ધીસ સાયકિક પોટેન્શિયાલિટીઝ, મેગ્નેટિક, ઇલેક્ટ્રિકલ, ઇમોશનલ અને જેનેટિક. આ ચાર વસ્તુ એ સેક્સ એનર્જીની અંદર એ ભીંજાયેલું હોય છે. આ વસ્તુઓ એનાથી અહીંયા આપણે પૂરું કરીએ. હા, અને પ્રાણ અને અટેન્શન શું છે એ બપોરે આપણે જોશું. પછી કાલે પ્રેક્ટિકલ.